નમસ્તે ખેડૂત ભાઈઓ, આજે અમે ભીખાભાઈના ફાર્મ હાઉસ ઉપર આવ્યા છીએ અને ભીખાભાઈ સાથે અમે ચર્ચા કરીએ. ભીખાભાઈ કેટલા વર્ષથી આ કોમ બનાવે છે તે અમને જરાક માહિતી આપશે. હું માળી ફોજાજી, ધર્માજી, આશાબેન છે, પછી પ્રવીણભાઈ છે, પહેલાદભાઈ છે, અમે બધા ભેગા થઈ અને એપીવાળા માણસો સાહેબની મુલાકાતમાં આવે તો અમે સાહેબ એક સલાહ સૂચન આપશે, આપણે સાંભળીશું. બધાને પહેલાં તો આવકારું છું મારા ફાર્મ પર તમે આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હું 2016થી આમ પ્રાકૃતિક ખેતી ચાલુ કરેલી, એના પહેલાં તો રાસાયણિક ખેતી અમે કરતા હતા. પરંતુ મને એવું લાગ્યું કે મારે આ ખેતી છોડી અને દેશી ખેતીમાં આવવું જોઈએ. એના પછી અમે ચાલુ કરી. એના પછી મને એમ લાગ્યું કે આપણે ડબલ આવક કઈ રીતે થઈ શકે. તો જો આ મોડેલ ફોર્મ કે અલગ અલગ પ્રકારનો 7 થી 8 પ્રકારના જો અંદર વૃક્ષો આપણે નહીં વાવીએ ફળાવું તો આપણને જે ડબલ આવક કરવી છે ને ડબલ આવક થઈ શકશે નહીં. એટલે મેં એક અખતરા રૂપે મેં એક મોડેલ ફોર્મ બનાવ્યું હતું. પણ આ બનાવ્યા પછી મને એવું લાગ્યું કે જો આપણે જો વધારે પૈસા કમાવા હોય અને દૂધમાં જે આવક થઈ રહી છે ને 15 દિવસે એ રીતે જો આપણે આવક લેવી હોય ને તો આ મોડેલ ફોર્મ તરીકે જ આપણને આવક મળે છે. એટલા માટે મેં આ મોડેલ ફોર્મ બનાવ્યું છે. આ બનાવ્યા પછી ફરી મને એવું લાગ્યું કે આમાં કંઈક છે એટલે મેં બાજુમાં પણ એક બીજું મોડેલ ફોર્મ તૈયાર કર્યું છે. આ સાલ 1+2 1+2. તો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. હવે ભીખાભાઈ, તમને ગવર્મેન્ટે શું સહાય આપી, તમને કોઈ સપોર્ટ કર્યો, એમાં કોઈ જરાક માહિતી હોય તો મને આપજો જરાક. આમ તો કંઈ જનરલ આપણે જ્યારે કોઈ પણ વસ્તુમાં ટ્રાન્સફર થવું હોય ને તો કોઈને આપણે સહયોગની જરૂર પડે જ છે. અને આમાં જો મને સહયોગ પૂરી જો આલ્યો હોય ને તો આત્મા એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ ડીસા જે મેઇન શાખા છે ને એમનો મને પૂરેપૂરો સહયોગ આમાં મળ્યો છે. આ મોડેલ ફોર્મ બનાવવામાં મને 13,500 રૂપિયા જે સહાય જે સરકારની યોજના છે ને એ 13,500 રૂપિયા સહાયની મળી છે. એના હાથે આ પ્રાકૃતિકમાં જે આપણે ગાય મહત્ત્વની છે તો ગાયના જે દર મહિને જે 900 રૂપિયા આવે છે ને એ 900 રૂપિયા પણ મને અત્યારે હાલ ચાલુ છે. એટલે સહાય અને ખેતીવાડીની પણ સહાય મળેલી છે. હાથે જે આત્માના જે અધિકારીઓ છે ને એનું જે માર્ગદર્શન એ મહત્ત્વનું આપણા માટે છે. આપણને જો માર્ગદર્શન ન મળે ને તો આપણે એમાં નિષ્ફળ જઈએ. એટલે જો મેઇન ફાળો આપણે ગણીએ ને તો આત્માનો ખૂબ ફાળો મળે. ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલાદભાઈ, આ વિશે તમારે ભીખાભાઈ જે વાત કરી એ રીતે તમારે કોઈ ચર્ચા વિચાર ન હોય તો અમને બધી અભળાવો અને ભીખાભાઈને કોઈ પૂછી શકો તમે. હવે બાજુનું મોડેલ ફોર્મ બીજા નંબરમાં કર્યું છે, એમાં તમે નવા કયા વૃક્ષો વાવવાના છો આના સિવાય? એટલે આ જે મોડેલ ફોર્મ બન્યું ને એને મને ખૂબ અનુભવ થયા છે કે આપણી આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ આપણને કયા વૃક્ષો અંદર વાવીએ ને તો આપણને વધારે લાભ થાય. તો પહેલાં તો મને અખતરો કર્યો ઓબાનો અહીંયા, એટલે મને ઓબા સક્સેસ ગયા. તો બાજુમાં જે છે ને એમાં અત્યારે મેં ઓબા વાયા છે અને ઓબાએ આપણી ઘનિષ્ઠ પદ્ધતિ અત્યારે, એટલે મેં 10 બાય 10 ફૂટના અંતરે એમાં ઓબા વાયા છે. હવે આમાં મેં સંતરા વાયા હતા, નારંગી વાવી હતી અને માલ્ટા વાયા હતા. પરંતુ એ 3 છે ને એમાંની મને માલ્ટા વધારે ગમ્યા છે. એટલે હવે એમાં છે ને વચ્ચે જે 10 ફૂટનો ગાળો છે ને એમાં વચ્ચે 5 ફૂટના અંતરમાં અમે એમાં માલ્ટા વાવીશું અને એ 5 ફૂટના અંતરમાં માલ્ટો આવશે. અને ફરી પાછું આમાં મેં જામફળી વાવી ને જામફળીમાં વધારે આપણને મળે છે એટલે હવે એમાં જામફળી પણ આવશે. એટલે આ 3 વસ્તુ અમે એમાં અંદર વાવવાના છીએ. અને નીચે હળદર વાવીશું. હળદર એટલા માટે કે આપણને એ કોઈ અસર કરતી નથી એકબીજાને અને લાભદાયી પાકો છે એટલે વધારે. હા, એ લાભદાયી એટલે આપણને સીઝન ટુ સીઝન આપણને લાભ મળતા રહે એના માટે. એનાથી તમે જોયું છે ને કે મેં સીધા પાવાનો ઉપયોગ કર્યો છે. સાથે સાથે બાજુમાં બોર્ડર લાઈને વેલાવાળી ના થઈ શકે? હા, બોર્ડરવાળી વેલાવાળી થઈ શકે, પરંતુ વેલાવાળી આપણે શાકભાજી કરીએ ને પણ એની જે બોર્ડરો 4 ખૂણાની છે ને એને બહુ વર્ષીય જે પાકો છે ને એ આપણે મહત્વના છે. તો મેં સામે લીમડા વાયા છે, બાજુમાં આપણે ખારેક વાવી છે. એટલે ખારેક અંદર જગ્યા વધારે જોઈએ. પેલી 2 બાજુ જેઠાની જગ્યા મળે ત્યાં ખારેક વાવી છે. પેલી બાજુ ફાલસા વાયા છે. ફાલસા મેં ત્યાં અમારો રસ્તો હતો આ ખેતરમાં જવાનો, તો જો રસ્તો આપણે પડ્યા મૂકીએ ને તો એ જગ્યા પડી રહે. ફાલસો એ વસ્તુ કે દર વર્ષે એને કટિંગ કરવું પડે. અને નારિયેળી માટે ન સેટ થાય. નારિયેળી માટે આપણો વિસ્તાર નારિયેળીને પાણી ખૂબ જોઈએ છે અને એ ખારા વિસ્તારમાં વધારે થાય છે. એટલે નારિયેળી આમ શક્ય છે પરંતુ આપણા વિસ્તાર માટે એ થોડી ઓછી શક્યત છે. તો ભીખાભાઈ, એક આ ઓબાની ક્વોલિટી મને સારી લાગી છે. એકદમ નાનો છે પણ ઘેરાવદાર છે. એ ક્વોલિટી કયા પ્રકારની છે? એટલે આમ જનરલ આપણે જોઈએ ને તો આ ઓબા છે ને આ ઓબો છે ને આ કેસર છે, જમ્બો કેસર છે. આ જમ્બો કેસર છે અને આ ઓબા હું નર્સરીમાં નથી લાવ્યો. આપણે ખેડૂત જે પોતે કલમ કરી રહ્યો છે ને ખેડૂતના ત્યાંથી આપણે પસંદ કરીએ છીએ.
બરાબર, ડાયરેક્ટ જેની પોતાની મજૂરી હતી એને પોતાની- એને લાભ આપીને તમે ખેતરમાં લાવ્યું. હા એટલે આમાં કમ્પ્લીટ જ્યારે ફળ આવે ને એટલે આપણે જે ફળ જોઈએ ને એ ફળ મળી રહે સમજો. બરાબર. આ ભીખાભાઈ નહીં આવ્યા અને અમે એમને અત્રી સલાહ સૂચન આપી એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અમે 3-4 ગામના છીએ, બે જણા, એટલે ભીખાભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. અને અમે આ જોયું મોડેલ ફોરમ અને અમે કંઈક વિચાર બદલાઈશું એવું અમે કંઈક વિચારીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.